નમસ્કાર, સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર। હવે જોઈએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ। પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 3 સર્વોચ્ચ સન્માન મેળવનાર કર્મવીરોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જે મોરબી જિલ્લા માટે ગૌરવ સમાન વાત કહી શકાય, કારણ કે પદ્મશ્રી એવોર્ડ માટે ટંકારા આયુર્વેદિક ક્ષેત્રમાં એક અલગ ઓળખ ઊભી કરનાર મુનિ દયાળજીની પસંદગી કરવામાં આવી છે। ત્યારે જીએસટીવી સાથે વાતચીત કરતા દયાળજી પરમારે આ ક્ષણ ઉપર ગૌરવ અનુભવ્યો હતો અને સરકારનો આભાર પણ માન્યો હતો। ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને ફરીથી ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। પદ્મભૂષણ એવોર્ડ મળતા જ તેઓએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો હતો અને તેઓએ કહ્યું હતું કે કાર્ડિયોલોજિસ્ટમાં ખૂબ જ રિસર્ચ અને મારા લેખન પુસ્તકો દ્વારા ઘણા બધા લોકો માટે ઉપયોગી બન્યા છે। દેશમાંથી 5000થી વધારે લોકો આના સહારે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પણ બન્યા છે। સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। જગદીશ ત્રિવેદી પોતે જ કાર્યક્રમમાં રકમ મળે તે માટે લોકો માટે શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરી રહ્યા છે। જે ગામોમાં શાળા ના હોય ત્યાં શાળા બનાવી આપે, તો કોઈ ગામમાં આરોગ્ય કેન્દ્ર ના હોય તો ત્યાં પણ આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવે છે। અત્યાર સુધીમાં તેમને હાસ્ય કલાકાર કાર્યક્રમમાં 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે। તે સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરી છે। અમદાવાદ ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને જીટીયુના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે અને ચાલુ વર્ષ માટે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાના સિલેબસને બદલવા ખાસ માંગ કરવામાં આવી છે, જેમાં 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષામાં 50 માર્ક્સ કેમેસ્ટ્રીના હોવાથી સિલેબસ રિવાઇઝ કરવાની માંગણી કરાઈ છે। કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઈલ, મેકેનિકલ અને ઈસી ડિપ્લોમા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી ભણાવવા ન હોવાનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના કામોને લઈને દર વખતે ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે આ વખતે પણ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં આવ્યું છે। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ચાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ કરતા લોકોને નોટિસ આપી છે અને કહ્યું છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા ટીપીમાં આવે છે અને કપાતમાં જાય છે। જોકે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છતાંય સરકાર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। બનાસકાંઠા જિલ્લાના વિરમપુરમાં આદિજાતિ કન્યા નિવાસી શાળા બહાર વાલીઓએ ધરણા કર્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમથી અળગા રહ્યા હતા। વાલીઓએ શાળાની બહાર જ રહીને ધ્વજવંદન કર્યું હતું। વાલીઓનો આક્ષેપ છે કે 3 વિદ્યાર્થીનીને કારણ વિના જ કાઢી મુકાઈ હતી। આચાર્ય અને શિક્ષકના બેહુદા વર્તનથી ઘણા લોકો અને વાલીઓ વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। આ બાબતે કલેક્ટરથી લઈને તમામ જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ। રાજકોટ અમદાવાદ હાઈવે પર અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ જામનગર કલેક્ટરને એટેક આવતા જામનગરથી એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન ટ્રાફિકમાં અટવાયા હતા। કમરતા પૂર્ણ થતાની સાથે જ લગ્નગાળાની સિઝન ફરી શરૂ થતી હોય છે, ત્યારે આગામી દિવસોમાં લગ્ન સિઝનને લઈને અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સામાન્ય વેઇટિંગથી વધુ વેઇટિંગ વધશે તો વધારાના કોચ લગાવવાનું આયોજન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આવા દિવસોમાં અમદાવાદથી દિલ્હી, પટના, દરભંગા, કોલકાતા જનારી ટ્રેનોમાં વેઇટિંગ વધુ રહેતું હોય છે। અંગત વિડીયો વાયરલ કરવાની ધમકીમાં બાળકના આપઘાતના કેસ બાબતે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે એમપી અને યુપી બોર્ડર ઉપર આવેલા પિછોરાથી 3ની ધરપકડ કરવામાં આવી હતી। 22 ડિસેમ્બરના રોજ 16 વર્ષીય સગીર ઘરે આપઘાત કર્યો હતો, જે બાદ સગીરના આપઘાતને લઈને દુષ્પ્રેરણાની શહેર કોટલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી।
અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર છેલ્લા 3 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી અને ઓઢો પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરની ઝોન 5 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપી દશરથ ઉર્ફે દસ્યુએ અમદાવાદ, ખેડા, મહેસાણા અને રાજસ્થાન 9 ગુનાઓમાં વોન્ટેડ હતો તેમજ અંગત અદાવતમાં અમરાઈવાડી વિસ્તારમાં એક વેપારી ઉપર હુમલો પણ કર્યો હતો. વડોદરાના શહેરી રેસ્ટોરન્ટ્સમાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી થઈ છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રેસ્ટોરન્ટ્સના સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઠિયો કાઉન્ટર ઉપરથી અંદાજે 1.5 લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકી પંચધાતુની મૂર્તિની ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિ ચોરનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હાલ સ્થાનિક લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ઘટના સ્થળ ઉપરથી લાખોની મત્તા જપ્ત કરવામાં આવી છે તેમજ આ મસમોટા જુગારધામ ઉપરથી 35 મોબાઈલ, 7 વાહન અને 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાટણના સિદ્ધપુરમાં રસ્તે રખડતા ઢોરે વધુ એક નગરજનને અડફેટે લીધા હતા, જ્યાં સિદ્ધપુર બિંદુ સરોવર પુલ પાસે કુમાર શાળા નંબર 4માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન પટેલ સ્કૂલમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. અમરેલીના રાજુલાન વાવેરા ગામે 2 વ્યક્તિઓ પર સિંહણે હુમલો કર્યો હતો. ખેત મજૂરી વાડીમાં કામ કરી રહ્યા હતા તે સમયે સિંહણે એક આધેડ મહિલા અને એક યુવક ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સિંહણના હુમલાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સુરેન્દ્રનગરના લીંબડી મોટા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 3 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી યોજાનાર મહોત્સવમાં કથાકાર મોરારી બાપુની રામકથા, મહાપ્રસાદ તેમજ 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, 4 રાજ્યના રાજ્યપાલ હાજરી આપશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે એવી શક્યતા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ તેમજ આગામી વિકાસની વાતો જણાવી હતી અને ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દ્વારકામાં પણ જગત મંદિરે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી. દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર તિરંગા ધ્વજ લહેરાઈ હતી અને દ્વારકાના વકીલ મંડળે મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું. આ સાથે જગત મંદિર શ્રદ્ધા, ભક્તિ અને દેશભક્તિના રંગે રંગાયું હતું. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પણ 75મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં રાજ્યના ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસની સખત મહેનત અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું બંધારણ બનાવ્યું હતું. ગુજરાત રાજ્યની વડી અદાલતમાં પણ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના
ન્યાયમૂર્તિઓ, વકીલગણ અને હાઈકોર્ટના કર્મચારીગણ પણ હાજર રહ્યા હતા. જે બાદ હાઈકોર્ટ પરિસરમાં આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સીઈઓ ઉદિત અગ્રવાલે તિરંગો લહેરાવ્યો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ જોડાયા હતા. નવસારી જિલ્લાની 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાસનાના ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે બાદ ઉપસ્થિતોને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએ સરકારની વિવિધ ઉપલબ્ધિઓની વાતો કરી હતી. તો ઉપસ્થિતોએ સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. પંચમહાલના મોરવા હડફના સાલિયા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. આ સમયે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના નેત્રંગ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ઓએનજીસી ખાતે ઈડી અને બેસિક મેનેજર પ્રિયરંજન મિશ્રાની અધ્યક્ષતામાં ભારતીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં ઈડી અને બેસિક મેનેજર પ્રિયરંજન મિશ્રાએ કર્મચારીઓ અને અધિકારીઓ સહિત શાળાના બાળકો અને સ્કાઉટ ગાઈડ સભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજ લહેરાવ્યો હતો. મહેસાણાના કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડોક્ટર ડીજે શાહ સાહેબ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ ભારત 2074માં વિદ્યાર્થીઓને વિકસિત ભારત માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું. બિહારમાં સરકારને ઉથલાવવાનું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ કુમાર ઝાએ આગામી 25 જાન્યુઆરીએ યોજાનારી લોકસભા ચૂંટણી માટે ટીએમસી અને આપના સીટની વહેંચણી અંગેના સ્ટેન્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આરજેડીની ધીરજ પણ તૂટી ગઈ છે અને આરજેડી સાંસદ મનોજ ઝાએ નીતિશ કુમારને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે મીડિયામાં સટ્ટાકીય ચર્ચાઓના પગલે સામાન્ય જીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. છત્તીસગઢમાં કોલસા અને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીએ દારૂ અને કોલસા કૌભાંડ બાબતે રાયપુરના એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં એફઆઈઆર દાખલ કરી છે. ઈડી દ્વારા નોંધાયેલા કેસમાં દારૂ કૌભાંડમાં નામાંકિત 35 આરોપીઓ અને કોલસા કૌભાંડમાં 71 નામાંકિત આરોપીઓના નામ સામેલ છે. ઈડીએ જે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે તેમાં પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મુખ્ય સચિવ, 2 સસ્પેન્ડેડ એએસઆઈ, નિવૃત્ત આઈએએસ અધિકારી અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડીની સાથે ધુમ્મસ પણ યથાવત રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ ઘાટ ધુમ્મસ રહેશે, પરંતુ તે પછી ધીમે ધીમે લોકોને રાહત મળવા લાગશે. 28 જાન્યુઆરીથી લોકોને ધુમ્મસ અને ઠંડી બંનેમાંથી રાહત મળવા લાગશે. સવારે દિલ્હી એનસીઆરમાં ઘાટ ધુમ્મસના પગલે વિઝિબિલિટીને ભારે અસર થઈ હતી. હવામાન વિભાગે કહ્યું છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 31 જાન્યુઆરી સુધીમાં હવામાનની પેટર્ન બદલાઈ જશે. નાનવાપી કેસમાં એએસઆઈનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં મંદિરના પુરાવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં એએસઆઈએ પોતાનો રિપોર્ટ હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને સોંપ્યો છે. તે રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને મીડિયા સાથે વાત કરી હતી. તે રિપોર્ટ વિશે ઘણું બધું જાણવા મળ્યું છે. તેમના તરફથી એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે
એએસઆઈને હિન્દુ મંદિરના પુરાવા મળ્યા છે. આવી ઘણી કલાકૃતિઓ જોવા મળી છે જે હિન્દુ સંસ્કૃતિ સાથે સંબંધિત છે. વિષ્ણુ શંકર જૈને કહ્યું છે કે એએસઆઈ કહ્યું છે કે વર્તમાન ઢાંચાના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈના સર્વેમાં વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં હિન્દુ મંદિરના અસ્તિત્વના સ્પષ્ટ પુરાવા મળ્યા બાદ અસરુદ્દીન ઓવૈસી ભડક્યા હતા. આ અહેવાલમાં જણાવાયું છે કે નાગર લિપિમાં લખાયેલા કાસી પણ એક બીમ ઉપર જોવા મળ્યું હતું. તે 17મી સદીની છે અને તેના ફોટો પણ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. એએસઆઈનો આ રિપોર્ટ સામે આવ્યા બાદ ઓવૈસીએ તેને સદંતર ફગાવી દીધો છે અને આ રિપોર્ટ જોયા બાદ ઓલ ઇન્ડિયન મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમના પ્રમુખ ઓવૈસીએ એએસઆઈને હિન્દુત્વનું ગુલામ ગણાવ્યું છે. ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ઝિમ્બાબ્વેના 2 ક્રિકેટ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. ઝિમ્બાબ્વેના વેસ્લી માધવેલ અને બોન્ડોન ડ્રગ્સ લેતા ઝડપાયા બાદ બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. 1 અઠવાડિયા પહેલા બંને ખેલાડીઓએ ડ્રગ્સ લીધું હોવાનું સ્વીકાર્યું છે, જે બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓ પર 4 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધું છે. દેશના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસર પર દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું છે કે તેઓ આનાથી અભિભૂત થયા છે અને આ એવોર્ડ ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને તમામ સાથી નાગરિકોને સમર્પિત કર્યું છે. ઇસરોએ અવકાશમાં ઓછી તીવ્રતાના આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રો માપવા માટે આદિત્ય L1 ઉપગ્રહ ઉપર મેગ્નેટોરિક બૂમ સફળતાપૂર્વક તૈનાત કર્યું છે. 6 મીટર લાંબા મેગ્નેટોમિક બૂમને 11 જાન્યુઆરીએ લેગ્રેન્જ પોઈન્ટ L1 ખાતે પ્રભામંડળની ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવ્યું છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આદિત્ય L1 લોન્ચ થયા પછી 132 દિવસ સુધી બૂમ સંગ્રહિત સ્થિતિમાં હતી અને ઇસરો અનુસાર બૂમ 2 અત્યાધુનિક ઉચ્ચ ચોકસાઈવાળા ફ્લેગસેટ મેગ્નેટિમ અને સેન્સરથી સજ્જ છે, જે આકાશમાં ઓછી તીવ્રતાના અંતર્ગ્રહીય ચુંબકીય ક્ષેત્રોને માપે છે. દેશના 75મા પ્રજાસત્તાક દિવસ પર વડાપ્રધાન મોદીએ દેશના શહીદ જવાનોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કર્તવ્ય પથ પર પરેડમાં સામેલ થાય તે પહેલા તેઓએ દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સીડીએસ સૈન્યની 3 પાંખના વડા તેમની સાથે જોવા મળ્યા હતા. ત્યાં પહોંચી પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 2 મિનિટનું મૌન પાળ્યું અને વિઝિટર બુકમાં નોંધ પણ કરી હતી. સમગ્ર દેશમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગાને સલામી આપી હતી અને કર્તવ્ય પથ ઉપર પરેડ દરમિયાન ભારતની આન બાન અને શાન સમાન સૈન્ય શક્તિ ભારત તરફ આગળ વધી રહેલા ભારત અને દેશના સાંસ્કૃતિક વારસો વિવિધતામાં એકતા જોવા મળી હતી. તો સાથે જ કર્તવ્ય પથ ઉપર નારી શક્તિનું પ્રદર્શન વિવિધ ટેબ્લેટ્સ આકર્ષણ જમાવ્યું હતું. ગણતંત્ર દિવસ ઉપર કર્તવ્ય પથ ઉપર 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. ભારતીય સેનામાં દુશ્મનો ઉપર નજર રાખવા ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણોની પણ ઝલક જોવા મળી હતી, જેમાં મિસાઇલ સિસ્ટમ, ઇન્ફ્રિક્ટ કોમ્બેટ વ્હીકલ, ઓલ ટેરન વ્હીકલ, વેપન લોકેટિંગ રડાર સિસ્ટમ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોબાઈલ બ્રિજિંગ સિસ્ટમ, ડ્રોન મેજર સિસ્ટમ અને મધ્યમ કક્ષાના એર ટુ એર મિસાઇલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કર્તવ્ય પથ ઉપર ભારતીય સેનાની ટેકનોલોજીના દર્શન થયા હતા, જેમાં ટેન્ક T-19 અને ભીષ્મને રજૂ કરવામાં આવ્યું હતું. દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પહેલી વખત ડ્રોન જામર સિસ્ટમ પણ રજૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી દેશ દુનિયામાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે, પરંતુ પાડોશી દેશ ડ્રોનનો દુરુપયોગ કરતું જોવા મળે છે. ડ્રોનથી હથિયાર મોકલવા અને ડ્રોન હુમલા જેવા
છેલ્લા કેટલાય સમયથી બનાવ વધ્યા છે, ત્યારે ભારતીય સેનાએ ડ્રોન જામર સિસ્ટમ વિકસિત કરી છે. દુશ્મનો પણ જેનાથી કાપે છે તેવી ભારતીય સેનાની પિનાકા મિસાઇલ પણ કર્તવ્ય પથ ઉપર પરેડ દરમિયાન રજૂ કરવામાં આવી હતી. પિનાકા રોકેટની ઝડપ તેને સૌથી ખતરનાક બનાવે છે. તેની સ્પીડ 5757 કિમી પ્રતિ કલાક છે, એટલે કે તે 1 સેકન્ડમાં 1.61 કિલોમીટર ઝડપે હુમલો કરે છે. તેના 24 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે 2 વેરિયન્ટ ઉપલબ્ધ છે, જેમાં પ્રથમ પિનાકા MK1 રોકેટ સિસ્ટમ છે. કર્તવ્ય પથ ઉપર ભારતીય સેનાના ટુકડીઓની શરૂઆત મદ્રાસ રેજિમેન્ટથી થઈ હતી. મદ્રાસ રેજિમેન્ટ એ ભારતીય સેનાનો લશ્કરી એકમ છે. તેની રચના 1750માં થઈ હતી. સૌથી જૂની રેજિમેન્ટની એક છે અને આ રેજિમેન્ટ આઝાદી પછી બ્રિટિશ ભારતીય સેના અને ભારતીય સૈન્ય બંનેએ ઘણી કામગીરીમાં સમર્થન આપ્યું હતું. કર્તવ્ય પથ ઉપર શીખ રેજિમેન્ટની પણ ટુકડીઓએ માર્ચ પાસ કર્યું હતું. સૈન્ય હથિયારોથી સજ્જ આ ટુકડી કર્તવ્ય પથ ઉપર પહોંચી હતી. અફઘાનિસ્તાન સામે ખાલસા આર્મીની બહાદુરીથી અંગ્રેજો એટલા પ્રભાવિત થયા હતા કે રણજીતસિંહના મૃત્યુ પછી બ્રિટિશ સરકારે 1846માં ખાલસા આર્મીને ભારતીય સેનામાં સામેલ કરી, જે પાછળથી શીખ રેજિમેન્ટ તરીકે ઓળખાવા લાગી.